નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં। તો આજે હું ને બેન પાછા આવી ગયા છીએ તમારા માટે વિડીયો બનાવવા। તો 2-3 દિવસ પહેલા બાપુએ મને પૂછ્યું હતું કે તને મોહનથાળ બનાવતા આવડે? તો મેં યુટ્યુબ નો વિશ્વાસ રાખીને કહી દીધું કે હા, આપણે મોહનથાળ તો બનાવી દેખીને। એટલે આજે મૈયા અને બાપુ બે બહાર ગયા છે, હું ને બેન ઘરે છીએ। તો આજે અમે મોહનથાળ બનાવવાના છીએ ચોખા ઘીનો। તો મિત્રો સૌ પ્રથમ ઘી અને દૂધનો આપણે ધાબો દેવાનો છે। બે હાથે બેન કરવાનું, એક હાથે નહીં। એમ તો કાકા ગરમ લાગે, તાબો થોડોક જાજો દેવાઈ ગયો એવું લાગે હો। અરે આટલું જ ભાઈ, કઈ સાચું નહીં। લોટ નો મોહનથાળ નો થઈ જાય, ડાયરેક્ટ સ્ટેપલી પાડવાની છે। મને આવડે છે ભાઈ। તો મિત્રો આજ વખતે બે દિવાળી હતી, 2 દિવસ, એક દિવસ ને બીજો દિવસ ધોખો હતો। એટલે હું નાનો હતો ને ત્યારે એમ કે ને કે આજે દિવાળી ને કાલે ધોખો, તો હું ઓલું કપડા ધોવાનો ધોખો સમજતો। મિત્રો તમે ધોકે થી રમેલા હો ક્રિકેટ મને કહેજો। પણ મારા અત્યારે કોમેન્ટ તો કઈ જાજી નથી આવતી, કોઈ કહેશે જ નહીં, પણ હું રમતો ધોકે થી ક્રિકેટ। તો મિત્રો આપણે ધાબો દેવાઈ ગયો છે, મિક્સ કરી દીધું છે ઘી, દૂધ ને ચણાનો લોટ। હવે આને 20 મિનિટ સુધી પડ્યું રાખવાનું છે। મિત્રો એક કહેવત છે જૂની કે રેઢા રાજ વયા જાય। તો આજે હું તમને એનું પ્રૂફ દેખાડું અમારા ઘરે। આજે મૈયાન બાપુ ઘરે નથી ને, તો બાજુવાળાને એવું થયું કે કોઈ ઘરે નથી, તો એ અમારા ઘરે હિંચકો ને ખાટે હિંચકો આવી ગયા। જો તમને દેખાડું બારી હતી। એક છે ને પોલીસ વાળા તને, તો પોલીસે મને પૂછ્યું કે તારો દોસ્ત કઈ રીતે એક્સપાયર થઈ ગયો। તને પૂછ્યું? હા, બેટા જોક્સ છે। મેં કીધું કે મારા દોસ્તે એમ કીધું કે મારા પેટમાં એ કે ચૂહે દौड़, मैंने और गुजर पुलिस वाला था, उससे बोला कि तेरा दोस्त क्यों एक्सपायर हो गया। तो मैंने बोला, वो बोल रहा था कि मेरे पेट में चूहे दौड़ रहे हैं, तो मैंने उससे चूहे मारने की दवा खिला दी। સિનેમેટિક આવડે? પણ આના સિનેમેટિક નો હોય। 2 કપ જેટલું ઘી આપણે એડ કરી દઈએ। તો મિત્રો આ છે ગાયનું ચોખ્ખું ઘી। મિત્રો આમાં હવે આપણે લોટ એડ કરી દઈએ છીએ। પણ તાવી તો લેવે ઢોયરો બધે હલાવ ગયો કે હલાવ છૂટી ગયું ઓલું। મારો ફેસ તો બતાવું તો ખબર પડે કે હું બનાવું। તો મિત્રો લોટ આપણો આ રીતે લાલ પાકી ગયો છે। હવે આમાં આપણે દૂધ એડ કર્યું છે, એટલે એનાથી એમ કીધું હતું યુટ્યુબ માં કે કણી બનશે। યુટ્યુબ માં નો કહેવાય, આપણે આપણી રેસીપી છે। હવે લાગે છે બળવા જેવું, બેન હવે આને હે ને બંધ કરી દેવાય, નકર કાળો મોહનથાળ થઈ જાય છે। મિત્રો હવે આપણે ચાસણી બનાવવાની છે। તો ચાસણી બનાવવા માટે તપેલીમાં લઈ લીધી છે અમે રો સુગર, આ રો ખાંડ છે। હવે તેમાં પાણી એડ 1 કપ જેટલી લગભગ ખાંડ લીધી। તો મિત્રો બાપુ આવી ગયા છે, નથી થયા જી, થઈ ગઈ કહેવાય આને। હવે થોડી જાડી ચાસણી જોઈ બેન, ચીગમ થઈ જશે। તો મિત્રો અહીંયા થોડું યુદ્ધ જેવું વાતાવરણ થઈ ગયું છે। મેં વિડીયો જોયો હતો ને, એમાં એવું હતું કે થોડી ઘણા ઠરવા દીધી હતી। વિડીયો વાળા બધું કઈ સાચું ન હોય। તો મિત્રો અહીંયા જાયફળ અને એલચી તૈયાર કરી રહી છે બેન। તો આટલો મોહનથાળ બનાવવામાં આટલા બધા વાસણ જોઈ ગયા, મોહનથાળ આટલો જ બન્યો। મિત્રો સૌ પ્રથમ પેલા ભગવાનને આપણે થાળ ધરાવી અને પછી બાપુને ચખાડી। કેવું છે બાપુ? સુપર હિટ। તો મિત્રો આપણો મોહનથાળ તૈયાર થઈ ગયો છે। મેને બેને 2 ભાવથી મોહનથાળ બનાવ્યો હતો, બાપુએ ખાધો। બાપુએ 2 વાર માંગ્યો, એટલે એ ફાઇનલ થાય છે કે આપણો મોહનથાળ સારો બન્યો છે। એટલે મોહનથાળ સારો બન્યો છે, તમે પણ જોઈને બનાવી શકો જો બનાવવું હોય તો। તો હવે અત્યારે વિડીયોનો એન્ડ કરી છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરો। જય શ્રી રામ। Don't forget to press the bell icon, like, share.